હાય સ્વીટ ભક્તો, કેમ છો બધા? મજામાં? આજે છે શ્રાવણ માસનો બીજો સોમવાર અને આજે હું ઘરનું કામકાજ બધું કમ્પ્લીટ કરી અને બેસી ગઈ હતી શિવ પૂજા કરવા અને બધી પૂજાની તૈયારી પણ મેં કરી લીધી હતી અને સાથે મેં સરસ મજાનું પંચામૃત પણ બનાવી લીધું, જેનાથી આપણે મહાદેવની અભિષેક કરશું અને દૂધ અને પાણીથી આપણે પણ અભિષેક કરશું. આવી રીતે મારી સેવા પૂજાનું કામકાજ ચાલી રહ્યું છે. અને હા ફ્રેન્ડ્સ, જો આમાં તો છે ને મહાદેવ ભાવના ભૂખ્યા છે, એટલે જેટલું પણ આપણે એને અર્પણ કરીએ તેટલું ઓછું હોય છે. પણ આપણી જેવી શક્તિ એવી ભક્તિથી આપણે મહાદેવની સેવા પૂજા કરવાની હોય છે. તો જેટલું હું જાણતી હતી, જેટલું મને ખબર હતી અને જેટલું મને આવડતું હતું એ ભાવથી મેં શિવ પૂજા કરી છે. તો ફ્રેન્ડ્સ, થોડી ઘણી જો ભૂલચૂક થઈ ગઈ હોય તો મને માફ કરી દેજો. તો ફ્રેન્ડ્સ, થોડું ઘણું મેં ફૂલનું ડેકોરેશન કર્યું છે અને એના પર મેં મહાદેવને બિરાજમાન કર્યા છે અને આગળની મેં સેવા પૂજા બસ આવી રીતના મેં કરી હતી. ચંદનથી મેં ભગવાન મહાદેવનો અભિષેક કર્યો હતો અને અબીલ ગુલાલ અને થોડું ઘણું આવી રીતના પણ મેં પૂજા કરી લીધી. અને પછી મેં જે મોલી હતી તેના વસ્ત્ર બનાવી અને શિવ મહાદેવને અર્પણ કર્યા. અને પછી મેં શિવમાળા અને થોડી ઘણી જે મને આવડતું હતું એ રીતના આરતી કરી અને મહાદેવની આજની પૂજા મેં કમ્પ્લીટ કરી. તો તમને મારી આજની આ શિવ ભક્તિ પૂજા કેવી લાગી મને કોમેન્ટમાં જરૂર કહેજો ફ્રેન્ડ્સ. ओम नमो पार्वती पति हर हर महादेव. તો ફ્રેન્ડ, સંપૂર્ણ પૂજા થઈ ગઈ, આરતી થઈ ગઈ ને પછી મહાદેવ એટલા સરસ લાગતા હતા ને કે શું વાત કરો. એના ઉપરથી મારી નજર પણ નહોતી હટતી, એટલે પછી મેં વારંવાર ભગવાનની નજર પણ ઉતારી લીધી અને સરસ મજાના આશીર્વાદ પણ લઈ લીધા. મંગલકારી શિવનું નામ ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. સાસુ સુખ દેનારું નામ ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. વાસિત ફળ દેનારું નામ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ઋષિ મુનિ જપતા જાપ નમઃ શંભુ શરણે પડી માગુ ઘડી રે કડી કષ્ટ કાપો દયા કરી દર્શન શિવ આપો. તમે ભક્તોના દુઃખ હરનારા શુભ સોનો સદા કરનારા. હું તો મંદમતી તમારી અકળ ગતિ ભક્તિ આપો દયા કરી દર્શન શિવ આપો. કંઠે શોભે છે રુદ્રાક્ષની માળા, ગળે લટકે છે ભોરિંગ કાળા. તમે ઉમિયાના પતિ આપો અમને મતિ કષ્ટ કાપો દયા કરી દર્શન શિવ આપો. ઓમ નમો પાર્વતી. સતગુરુ મહારાજની જય. ઉમાપતિ મહાદેવ કી જય. શ્રી રામચંદ્ર ભગવાન કી જય. શ્રી પવન સુત હનુમાન કી જય. ગજાનંદ ગણપતિ મહારાજ કી જય. બોલો સબ સંત કી જય. શ્રી કાળ ભૈરવનાથ કી જય. ઓમ નીલકંઠ મહાદેવ કી જય. ઓમ નમો પાર્વતી પતિ હર હર મહાદેવ હર. તો તમે ફ્રેન્ડ જો મહાદેવના દર્શન કરી લ્યો અને તમને પણ આજના મહાદેવના દર્શન કેવા લાગ્યા અને પૂજા કેવી લાગી એ પણ મને કહેજો. જુઓ મારા મહાદેવ કેટલા સરસ લાગી રહ્યા છે. હાય
હાય ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં. અને આજે છે શ્રાવણ માસનો બીજો સોમવાર અને આપણે બીજા સોમવારની પૂજા પણ થઈ ગઈ છે. મહાદેવની અને સરસ મજાની પૂજા કરી લીધી છે આપણે. અને જો આજે મેં જે પણ થોડી ઘણી પૂજા કરી તમારી સાથે શેર કરી છે. તમને એ વિડીયો કેવો લાગ્યો મને જરૂર કહેજો. અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો. અને આજે તમને મારા ભોળાનાથના દર્શન કેવા લાગ્યા, મારા ભોળાનાથનો લુક કેવો લાગ્યો એ પણ મને કોમેન્ટમાં જરૂર કહેજો. અને હા, વિડીયો પસંદ આવી જાય તો લાઈક જરૂર કરી દેજો. આ મારા માટે નહીં તો કાંઈ નહીં, મહાદેવના ભક્ત હોય ને તો મહાદેવ માટે એક લાઈક કરી દેજો. તો ચાલો આપણે આ જે ફરાળ પર બનાવવાના છે તો આગળ મળીએ વિડીયોમાં. ફૂલ વોશ કરજો અને એન્ડ સુધી જોજો. તો મેં ભગવાનને જો મંદિરમાં સ્થાન આપી દીધું છે, એની જગ્યાએ મેં બેસાડી દીધા છે. ચાલો તમને બતાવી દઉં કે મંદિરમાં ભગવાનનું લુક કેવું લાગે છે. એકદમ મસ્ત લાગે છે. અને જ્યારે ભગવાનની આપણે સેવા પૂજા કરવી ને ત્યારે એટલા સરસ લાગતા હોય ને કે શું વાત કરું. તો ફાઇનલી ફ્રેન્ડ્સ, આજનું ફરાળ છે આપણું બનીને કમ્પ્લીટ થઈ ગયું છે. અને મેં શું બનાવ્યું છે તમારી સાથે શેર નથી કર્યું, કેમ કે મેં જ્યારે શ્રાવણ માસ ચાલુ થયો હતો ત્યારે જ મેં મોરૈયાની ખીચડી અને રાજગરાની કઢી બનાવી હતી, એટલે અત્યારની રેસીપી તમારી સાથે શેર નથી કરી. તો ચાલો, ફરાળ તૈયાર થઈ ગયું છે. હવે આપણે ભગવાનને એટલે કે મહાદેવને ધરી દેશું અને પછી આપણે અર્પણ કરશું. તો ચાલો હું તમને બતાવી દઉં ભગવાનની ડીશ. જુઓ, મોરૈયાની ખીચડી, કઢી, ફરાળી ચેવડો, કેળા અને પાણી. તો ચાલો હવે આપણે ભગવાનને ધરી દઈશું. તો આપણે જ્યારે ભગવાનને જે પણ આહાર ધર્યો હોય તેને આપણે 5 મિનિટ ભગવાન પાસે રહેવા દેવાનું અને પછી આપણે લઈ લેવાનું. એટલે ભગવાનનો જે ધરેલો આહાર એક પ્રસાદી રૂપે પાછો આપને અર્પણ થાય છે. આજનો આ બીજો સોમવાર આપણે આવી રીતના સેવા પૂજા અને ફરાળ ભગવાનને અર્પણ કરી અને સરસ મજાની સેવા પૂજા થઈ ગઈ. ફરાળ પણ ધરી દીધું. તો આજનો વિડીયો આપણે અહીંયા એન્ડ કરીશું. ફરી પાછા મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો ફ્રેન્ડ્સ. બાય બાય. ઓમ નમો પાર્વતી પતિ હર હર મહાદેવ.